હા ખબર હે આ તે બહારની પેલી ગટરો લાઈ નાખ્યા પાણી એનું ગંદુ થયું છે. એટલે આ ગટરો નાખીએ પણ એ રસ્તા લીધે એ લોડ થાય હું કરાઈશ હું કોણ રસ્તા લીધે લોડ થાય? પેન તો રસ્તો બની રસ્તા લેવલ ઊંચું થઈ ગયું છે એટલે ઊંચું થઈ ગયું તો આટલું ગંદુ પાણી ના હોય વરસાદ નું. ગંદુ પાણી આ તો ગટરો આવે ને 2 ગામની ગટરો ભેગી કરી છે તળાવમાં ગટરો નાખવાની હોય ને ચો નાખું કોણ નાખવું એટલે બીજા ગામમાં તો તળાવડા એકદમ ચોખ્ખા ચોખ્ખા હોય. હવે કેમ આવું ગંદુ? એટલે હું ચોખ્ખા કરવાના હે ક્યારે કરવાનો? ગમે જ પૈસા આવશે મેં ગ્રામ પાસ કરાવી છે. તું છત્રી શું લે જા ભાઈ છું એટલે મને વાગે છત્રી ઉપર અહીં વાત કર વાકી દે છત્રી વાકી દે આ લોકો હું ચાપ એનો વાળો રૂપલા યાનું તો આખી રોડા કેતો ને કેતો આવ્યો મારે કે મને કે તું મારા કન બોલજે નહીં કે અમાર કઈને બોલે ને મોડું ઘંટા પીપીને આવે છે એ તો બોલશે જ ભાઈ. અમે તો બોલવાના જ કેમ ના બોલી? મેં આ ઉપાય મેં તો મેં ઊંચું કર્યું આ બધું એમાં લાગ્યું કે આ ભસે ત્યાં કર્યો છે બધો હા કરું જ ને પોટલી નો પાવર કેમ ના કરીએ? તું અહીં વધારે મેળવાનું તું અહીં થોડો રહો ગામમાં. તું તો ચોય બહાર રહું. તમે રોન પણ હું તમને ના કહું અમે તો રહીએ છીએ અહીંયા. જો પેલું ગંદુ તો તમે અમારા બાજુમાં કેટલું બધું સાફ કરાવો. પાડું ને મને ઘરમાં રહે પણ એ તો બેંકોમાં પૈસા ફિક્સ કરેલા તે કરેલા તે લેવાનું કેવું ભિખારી જોયું. એટલે થઈ જશે બધું હમું થઈ જાય અત્યારે આવા ટાઈમે ચો ફોન કરીને લોડ કર્યો મારે જવાનું હે યાર આ વરસાદમાં તો બધો લોડ થાય. શાનો લોડ થાય ત્યાં આગળ કેટલું પાણી ભરાય ને આગળ દુનિયામાં આટલા પાણી આવી એ જાય. તો પેલા જ ભરાતું હતું હું સરપંચ નતો તો બીજા હતા તો જતા હતા આવું કરવા પણ તું સરપંચ બન્યા તું નતો કેતો બધું ચોખ્ખું કરી દે કમ્પ્લીટ કરી દે. કરાવી દીધેલું ને ઉનાળામાં જોયું તો ચોખ્ખું થતું ઉનાળામાં તો વરસાદ નહીં પડતો એટલે ચોખ્ખું હોય. ચોમાસામાં વરસાદ પડે તો મારો વાકે તે તો ક્વાર્ટર ને ચવાનું નિહાલે તો અમે તને જીતાડ્યો હે બોલ એના હાથું વાટાલો ઓવો તા ક્વાર્ટર ને ઓવો ચવાણું તા જે ના આલું તો કોમ તો કરવાનું તું ક્વાર્ટર ને ચવાણું હું આલ દઈશ લઈ નહીં જતો જોતું અમારે આવું તો અમે કામ ચોખ્ખું કરે. કરીએ. હું કામ કરીશ કે હું સમજાય લે ભાઈ સમજાય ત્યાં કઈ ગટરોનું પાણી છોડ્યું અંદર દારૂનો સ્વાદ બદલે ગયો મારો આનો દારૂનો સ્વાદ કઈ બદલાઈ ગટરો ગયો આવી બધી કઈ ગટરો છોડી અંદર તો તારા હતા લમણા આવ્યો દારૂ વેચો હું તું આખો સ્વાદ બદલાઈ ગયો પણ આવું પાણી અરે આ છોડવાનું પણ અંદર તું આનું પીવડાવે હે હોભર આ તમારો માણસ. આનું અત્યાર લાગી પીતો તો આ તો વાત બદલાઈ ગઈ એમ કે હે. અત્યારે લગીને ટેસ્ટ બદલાય બે દવા ટેસ્ટ બદલાઈ ગયો આખો પણ એ આમ કે હું તલાવડાનું બનાવું પણ એ બે ચોખ્ખું હતું અમે તો ગટરો નાખીને ખરાબ કર્યું અરે હવે. હું કરાવવાનો હું અમુ યાર શું કરાવવાનું? હવે રોગચાળો ફાટે તો અમે તો નજીક ગામ હે. અમારા ગામમાં બધું મને રોગ આવે. લાગ્યું કે હજુ ગામનું આમ જે પરિવર્તન લાવવાનું ને એ થયું નહીં કારણ કે આવતા આવતા મારો એક માણસ પડ્યો આ જો કપડા બગાડીને અલ્યા બેઠો. થાય જ ને. તું પૈસા ખાઈ જતો હોય કોમનું પરિવર્તન થાય. ગ્રાન્ડો તું ચાઈ એ તો જતો કોઈ બી થાય યાર એટલે કોઈ બી માં ખાય વાત એટલે. વાપરો તો ખાને બધાય પણ કોમ ખાય. કરીને ખાને. અમે તો ના પાડી તું કોમ કરીને ખા. તો કામ કરું જ છું ને તો આ કર્યું આટલું બધું પાણી ભરાઈ જાય ને. એ તો લે એ તો ભરાય હું કરાવીશ હું કહું જ કરો 2 વાર પહેલા તો અમારા ગામમાં ઠેક તો આગળ જાડવા ફરતો હતો. એ ખબર છે તારું સરપંચ ભાગોરમાં? નતો તે તું નતો તો હવે ભરે તો તારી માથે જ આવે ને. પણ આવું ભરાયું હતું ભરાઈને ક્યાં આવતો આ રૂપલાન કામ તો પૂછી જતો કેવું પી ગયેલું લે. ચાલે હે ને પેલું પીલા કલર નું આવે ને બહુ ખોદવાનું એ લઈને આવજો બરાબર એટલે એ જેસીબી કહેવાય પીળા કલર નું એ અમને ના હોય ખબર હે બધું એ ભાઈ જીસીબી બીસીબી શું ખબર પડે. એ પીલા કલર નું આવે ને મશીન એ ખોદવાનું લઈને આવી કાલે ગટર નાખવાનું ચાલુ કરે આગું મોડું રાખે હતું કહું અરે હા ગીજા આ કીધા મોડું નહીં આપું રે ભાઈ. અમારો હા, નહીં રે હું તો ચોખ્ખું આ બધું સાફ કરાય ભાઈ. તું કેતો મારું હોય સરપંચ નામ શું મારવાની વાત કરે સમજાય તું? ખબર મારતો પડશે તું કોમ નીકળતા ના. તું કામ કરીશ તો મારવાની વાત કરશે તો લોડ થશે યાર. જો ગાડી મને બોલતો નહીં ઉભો રે જો ભલે હમણાં ના લે, મારા માણસને મારે નહીં હતા. ના ઉપર મારી નકર કોણ થતું હશે મેલું થાપ એટલે શું થાપ મેલું શાંતિ રાખને સમજાય એને ખબર ઓના વગર કોમ નહીં થાય. એ થાપ બાપ મેલશે ને તો બધું રહેશે. તું ખબર. 6 મહિના હમણાં ડિલીટ કરાવી દેવાનો જો અહીં તું કોમ નહીં કરું ને તો અમે સીધી નગરપાલિકામાં જતા રહીશું અડી લાગીશું. હવે કશો પ્રોબ્લેમ થાય આ કચરા બચરાનો જે પ્રોબ્લેમ થાય તો મને કહેજો બરોબર છે હું બધું કરાવી દઈશ. ગાચરાનો પ્રોબ્લેમ જો આ દેખાય એક ટ્રેક્ટર વાળો કે ગામમાં ઉઘરાવો નહીં આવતો ત્યાં બધા ગામ વાળા એ જ નાખે ને તલાવમાં જ અરે હું એ નાખે. મોકલીએ બાપા બધાને દોધેલા એ લોકો ના પોકે તો હું શું કરું હું રોજ જોવા જાઉં પગાર સો ના બધા હું પગારે લઈ જાય એ લોકો તારે આલો હું નહીં તો ટાઈમે આ ખાલી મારી ગાડી ચાલે એનો પગાર આલો એવું ના હોય ને. આ રૂમાલ લઈને ફરે પવન નાખે એને આલો હું. તારે ચેક કરવાનું હોય ને બધું. તું ભાઈ કે ગાડી જોઈએ ને ગાડી 70 લાખની ગાડી લાવ તું એટલી મોટી ગાડીઓ તો અહીંયા આપડે સાઈડ ગાડીઓ બાડીઓ બધું મિલ દો ભાઈ તાર સાફ કરવાનું કે નહીં ના, કરવાનું સાફ થઈ જશે કહી દેવાનું આંગળી ના બતાવે થાપાઈ મેલ દે જો સાફ સાફ વાત આવશે જ ને જે થાય ને આ ગાડું બોલાય હમણાં બધું પાણી ઉભરે ઉભરે અમારા ભાગોરમાં આવે બધું ગંદુ. લે હું કરાવી દઈશ હું શાંતિ રાખો કહી દે કરાવું એક નહીં કરાવું હું ક્યારે ક્યારે કરી હવે કશું થાય પ્રોબ્લેમ તો તમારે મને આઈને કહેવાનું
સારું પાણી ભરાય તોય મને કેવા આવજે. પાણી આમાં ગામમાં ગંદુ પાણી આમાં ગામમાં આવે તને ખબર આ રૂપલા ઘરમાં તો ગંદુ ગઈ એટલે એ તો બહાર તલાવડું છલકાય તો આવે ઈ કરું. પણ તલાવડું- વરસાદ વધારે પડી જાય હું શું કરું એમ? તાલાવડું ચોખ્ખું નહીં રખાતું ના એ હું ચોખ્ખું કરાવી દઈશ. બોલો હવે. થઈ જશે હા થઈ જશે. આ છેલ્લી પેલા જવા દે કે રૂપલા ને એવું ગંધાઈ જવું ખબર હે તને? તું આ ખાલી વરસાદ પડે ને આમાં ગામમાં જાય. ભાઈ આગળ રહે ને તું એટલે સમજાય હોય ને આવો મારો હમણાં ના લે. વડવાન નહીં લાતા થઈ જશે ઓ 100%. 100%. બોલો હજુ બીજું કશું જોઈએ? સ્ટેમ્પ નો કાગળ આપ. એ લાવવાનો હોય તમારી જોડે. હવાર માં મગજ ની માં ફાડી ચા પીતો તો ને બોલાયો છે તમે. તાર સબૂત કઈ રીતે કર્યું આપણે? એવું કરી લે બોલાય કઈ જા. પેલા સલમાન બેઠા હોય પેલા લાશ સાચવીને એને બોલાય. એ લ્યા એ સલમાન છોટખરો એ માં કરતા જબરું લાગે છે ને. હું શું કહું એ વચ્ચે રે અમારા બરાબર. આમ કહીએ કે થઈ જશે. ના થાય ને તો તમે આને જ જાણો. ના હો માર તું ખાઈ એટલે આ તો આના કરતા હેવી પહેરો રે રાખ પઈ તું. તને માર પડશે તને માર પડશે જો આ હમું કરવા નહીં આવે તો. બરા ફાટી જશે અને આ તો હવે 3 જણના વચ્ચે રાખીને ગયેલો માણસ છે. જો આ છેલ્લી ફેરા રૂપલા ફરી બીજી ફેરા પાણી ભરાવું તે પાણી ના ના ઉભો રે આપડે વચ્ચે કોઈ નહીં રાખો. ઓનર વચ્ચે રાખીએ ઓનર. હા બસ રૂપલો રૂપલે તને મારા ઉપર વિશ્વાસ નહીં. સહેજે નહીં. તું આમાં હેડ તું આમાં બોલ. તું રે વચ્ચે તને જે અત્યારે દેશી ના પૈસા આવી એ કોમ કરવું પડે પણ કેટલું 3 મહિના બેઠો દારૂ પીડાવવું પડે મને. એટલે હું પીવડાવી અને અત્યારે એડવાન્સ સારું વાપરવા જેતા હોય તો અત્યારે તું વચ્ચે રહી જા. હા, હું રહી આ જાઉં, મારી ને? પથારી ફેરવે મારા પેલા ટીચ કરે છે પેલા નોના. મન દારૂ પીવા પૈસા આપવા પડશે લે લે આ તું રાખે પહોંચો લે શાંતિ રૂપિયા પતાય જયારે એ લોકો કેમ તારે તું આવડે ફજતો લઈને ત્યાં લગીને આવતો નહીં. ભૂલી જ જજે કે આપણે બેન વાત છે. લે. બોલુલા મેં વાત કરી લીધી. થઈ ગયું કમ્પ્લીટ. થઈ ગયું હું વચ્ચે હું. જવાબદારી તારી ની છે મારી બધી એની જગ્યા પર તને પેન નાખીશું હવે પાણી ના ના મારી જવાબદારી બધી. શું ભાઈ બરાબર હું બધી મારી જવાબદારી. તારી જવાબદારી ને બધી મારી જવાબદારી બધી. જો આ ભાઈ તાઈને તો આવું કરીને ગયો હે તો તને દારૂ પીવાનું હાલ દારૂનો નહીં એ તો રાખીએ. બેન કહી દીધું કે જો જે દિવસ ના થયું ને ત્યાં ઘર વેચીને બધા ગામના નવા ઘર બનાવી. બસ રવા ઘર નહીં બનાવવા તલાવ સાફ કરવું એ બધું કરાવી નાખીશું આપણે. વાંધો એક નહીં. પૈસાનું મેં કહી દીધું વાત કરી લીધી તો. તા જવા દઈએ તા જાઓ, જવા દે જાઓ. ભાઈ હું છેલ્લે મારા આ બે ટાણિયાની કિડની વેચીને તમને કરી આપીશ. જે. લે આ હું કહું. પડતો નહીં સરકાર નહીં કશી પેલું ઇજ્જત જ નહીં, ઇજ્જત જ નહીં. હું કહું એ વાપરો તું કહો તમારો કોમી યાર ઉપલા વચ્ચે કેને યાર હું વચ્ચે શું યાદ ઇંધારો આવો તમે? જા જા જાઓ ને. કોમ તો જવું જોઈએ પણ જાહેર જો ભાઈ હું વચ્ચે ભૂલો ના પડું છું બરાબર એમ. એ આપણે થોડો લાવ કર્યો. એ લોકો દવાખાને નહીં લઈ ગયા, પૈસા નહીં આ પીવાના મળે. આ લોકો દવાખાને લઈ જાય ના મળે તાર મરી જ જો ને. આપડે શું જોવાનું? હવે એ ભાઈ પૈસાની વાત કર લો. એ ભાઈ પૈસા તારે હાલવા જ પડશે. આ તમે સાફ ના કરાવ આ મારે સાફ કરવાનું. એની ભૂલ છે એને અહીં આવવાની શું જરૂર હતી? હા ને એને ઘેર એને ખ્યાલ લગીને તો પોકેટ નહીં હવે બવા બે હો. આ ખાલી ખાલી પૈસા પડાવવાના ધંધા છે તમારા. હવે તમારી અફવાઓ અમારી આ તળાવનું પાણી છે પાછળ લગીને ગંજાય અલા તું કહી દે મેં વાત થઈ ગઈ આપણો નહીં. બહાર નીકળે ને તો આપણે મેં વાત કરી લીધી. હું વચ્ચે મેં હું ઉઠાય આપણે ઘેર જઈને. પણ એવું ના આવની નહીં વાત પેલો મરી ગયો એનું શું. એ 5 મણ લાકડા લઈ જજો હું મોકલાવું. હું ભરી બસ જજો. લાકડા આલે છે. એ ખેપટી હે ભરી જશે 5 મણ લાકડા માં ચોઈ ગયા. બધા હવે 5 મિનિટ લાકડા રૂપલાન ચાલવાનું આપણે તળાવ સાપતા જોઈ તમારો આને. મન બોલો ખાઈને કશું તો એમને ખોટી આ ઊંઘની બથારી ના ફેરવતા હવન ચા નહીં પીવા દીધી હરખી રીતે. થાય એટલે પેલો મરી ગયો તને ખબર નહીં એટલે એ મરી ગયો તો હું શું કરું એમાં? એનો ટાઈમ આવી ગયો છે ઉપર ટાઈમ જવાનો. નહીં આવ્યો આ તો વગર ટાઈમ નો ગયો હે જે પાણી સાફ ના તું કર્યું માર ભાઈ વાત કર લે. આ કરી લે યાર સરપંચ. તો ભાઈ તો એમને કે હું જાઉં કે ના જાઉં? જાદો જા દે બધાને સબૂત યાર. જા દે જા ભાઈ જા હા હસબોન પૂછી જો આ પાછળ આખી પાછી મને નતું કીધું એમ. શું કહેવાનું આપણે? જાદો હવે ભાઈ છત્રી ખોલ છત્રી. આ ફેશન માં જાય છો ને. અરે વાહ વાહ, 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 મારું હે આ.